લગ્ન પછી રિસેપ્શન નહીં હોતું. તે અમારે એક ભાઈના લગ્નનું હમણાં લગ્ન પછી રિસેપ્શન હતું. લગ્ન પછી રિસેપ્શનમાં બધા ગિફ્ટો લઈને આવે. તે અમારા ભાઈના રિસેપ્શનમાં અમુક બધા ગિફ્ટો લઈને આવતા હતા. કોઈક વીંટી લઈને આવે, કોઈક એને સ્પ્રે ગમતો હોય લઈને આવે, છોકરાવાળા તરફથી આવું બધું લઈને આવે, છોકરીવાળા તરફથી મેકઅપની કીટ જે લાવશે. એટલે છોકરીઓને આપણે શું ખબર ખૂબ લઈ જતા હોય, એટલે ગમે તે ખાલી ઉદાહરણ આલું મેકઅપની કીટ એમ. એ અમારા ભાઈબંધનું રિસેપ્શન હતું ને, તે બધા ગિફ્ટો અલગ અલગ લઈને આવતા હતા. કોઈ વીંટી લાવ્યું, કોઈ સ્પ્રે લાવ્યું, કોઈ ચશ્મા લાવ્યું સારા એવા મોંઘા. પણ એક એનો ભાઈબંધ આવ્યો ને, સારો ખતરનાક હતો મારો બેટો. એ તમે જુઓ ને તો કચરો વાળવા સાવરણી પોતું મારવાનું ડોલ લઈને આવેલો ગિફ્ટ. આપ્યું, બોલો આપ્યું, રિસેપ્શન વચ્ચે આપ્યું, અને પાછું પેલું માઇક લઈને કે આ કમમાં આવશે કે અને પેલા ભાભીનો થોડો આઈડિયા હતો, કારણ કે ભાઈ લગ્ન પહેલાં થોડા ના ભાભી ગયેલા હોય, એટલે કે મને ખબર જ હતી તારા આ કરવાનું છે. એટલે કે સ્પ્રેન બે તો બધા અલગ, કચરા વારવાની, સાવવાની, પોતું મારવાની ડોલ મી આપી યાદ. આવું છે લોકો યાર. લોકોને તમારી ખબર પડી જાય ને તો આવા ગિફ્ટો આપો. હમણાં એક ભાઈ હતા, એમની ઘરવાળી અમે તમે જુઓ તો એમની ઘરવાળી બજારમાં શાક લેવા ઊભા હતા, બરાબર. તે એક બેન હતો ને, એમના જોઈને પેલા ભાઈને જોઈને હસતો હતો. એટલે એની ઘરવાળીનું એ ખબર છે કે જો ને પેલી બેન મારા સામે જોઈને કેવું હસે છે, પેલી બેન કે એ તમારા સામે જોઈને હસે છે કે તમને જોઈને હસે છે? તમને જોઈને હસે છે, તમને. આ પેટ બહાર આવ્યું છે ને, બટન ખુલી ગયું છે, વાખો એ જોઈને હસે છે. આઈ જ્યાં કે ના જોયા હોય કે મને જોઈને હસે છે, બટન વાખો કે પેટ દેખાય છે. એક સ્કૂલના સાહેબ હતા, સારાના સાહેબ તમે જુઓ તો આમ બહુ ખતરનાક. એટલે એમને જોઈને તો સ્કૂલનું છોકરું હોય કોઈ બજારમાં આમ તેમ ફરતું હોય ને, તો બજારમાં સાહેબને જુઓ ને તો એ હંતાઈ જાય ગલીઓમાં, એટલા ખતરનાક સાહેબ. અને સાહેબનો શાળામાં ઋતુબો તો સાહેબ સિંહ જેવો, આમ જંગલનો સિંહ કેવો આમ એન્ટ્રી મારે ને બધા હંતાઈ જાય. એવી રીતે છોકરા સાહેબ શાળામાં બાઇક લઈને એન્ટ્રી મારે ને, સ્પ્લેન્ડર લઈને એમનું એક સાઈડ લઈ તૂટેલી હો પાછી સાહેબ. એટલે હતી યાર એવી, એટલે કહું છું જેવા સાહેબો એન્ટ્રી મારે ને એવો છોકરો બધો હંતાઈ જાય. ટૂંકમાં કહું તો શાળામાં સાહેબનો ઋતબો જંગલનો સિંહ આવે ને એવો હતો. જંગલનો સિંહ આવે ને બધા પ્રાણીઓ હંતાઈ જાય, એ રીતે છોકરો બધો હંતાઈ જાય. શાળામાં સાહેબ સિંહ જેવા હતા એમ. આચાર્ય એમને પૂછીને કોમ કરે, પણ ઘરે વિચારવાની હાલત થોડી પેલા પટાવા. ઘરવાળી તમે જો કશું ના હેડવા દે એમની ઘરવાળી. આ તો એક દિવસ 15 ઓગસ્ટનો કાર્યક્રમ હતો. સાહેબ કાર્યક્રમમાં સવારે વહેલા ટાઈમ શીશ બંધાઈ ગયા, બરાબર. ટાઈમ બંધાઈ ગયા ને કાર્યક્રમમાં ગામમાં પ્રભાત ફેરી નીકાળીને થોડા ડાન્સને કાર્યક્રમ હતા બધા પતાવ્યા. આ બધું પતાવતા સાહેબને થોડું ઘરે જવામાં લેટ થયું. તો તરત ઘેરથી ફોન આવ્યો બોસનો, એમના ઘરવાળીનો. હલો, ક્યાં છો? પેલા કે સ્કૂલમાં છું. હજુ સુધી સ્કૂલમાં શું કરો છો? કે સવારોના વહેલા નીકળી ગયા હતા ને. અને એક વાત કહી દઉં, 15 ઓગસ્ટે દેશ આઝાદ થયો તો દેશ. તમે આઝાદ નહીં થયા હજુ સુધી. ભાઈ સવારોના વહેલા જતા રહેશો. હું તમારા વિશ્વાસે બેઠી છું. સાહેબ આઈને હમણાં કચરાને પોતું મારશે. ફટાફટ આવી જજો ને કચરા પોતું મારી દેજો, ખાઈને વાસણ ઢોકીને હોઈ જજો. હું હોઈ જાઉં છું કે સાહેબને ઘેર પકતો તો પેલી ખાઈને હોઈ જઈ. સાહેબે જઈને વાહણે ધોયો, કચરા વાળ્યા, પોતું માર્યું. હવે જંગલમાં સિંહ બનતો સાહેબ બિચારો ઘેર બકરી એવો હોય. અને આવી એક સાહેબની વાત નહીં, આવા તો કેટલાય સાહેબો બિચારા હોય છે. એવું નહીં શિક્ષકની શાળાના સાહેબની વાત નહીં, ઘણાય સાહેબો મેં મારી નજરે જોયા છે કે બહાર તો આમ રૂહાબ લઈને ફરતા હોય કે આમ કરી નાખું ને તેમ કરી નાખું, અને ઘરમાં બિચારાને દુઃખ વેટાઈ ગયેલું હોય.
એક ભાઈ મને કહે કે બબલુભાઈ, આ નહીં બધા લોકો શેર સ્ટેટસ મૂકતા હતા, ખબર શેર સ્ટેટસ. મેં કે નક્કી કર્યું છે, એક ભાઈ મને કહે કે મેં એટલા બધા શેર સ્ટેટસો બબલુભાઈ ભેગા કરીને મૂક્યા છે ને, એટલા બધા શેર સ્ટેટસો ભેગા કરીને મૂક્યા છે ને કે હવે કોઈક દગો આપણને એટલી જ વાર છે. જેવો મને કોઈ દગો આપે એવું સાટ ચડાવી ખચાખચ. તમે જોજો, બે પાડોશીઓમાં ઝઘડો થયો છે, આ સ્ટેટસ વાળું તો બહુ છે. બે પાડોશીઓમાં ઝઘડો થયો છે ને તો બે પાડોશી હોમ અમે સ્ટેટસ મૂકશે, તમારી નીતિ આવી હોવી જોઈએ, આપણી નીતિ સાચી હોય તો આમ ફલાણું ઢીકણું. અલે દ્યો ઝઘડો તમારો ને એમાં સ્ટેટસ જો આવો. ભગવાન હંમેશા કર્મ સારા રાખો, સારી નીતિ રાખો, એને સાથ આપશે, સંગાત આપશે. બે જણો આવો સ્ટેટસ મૂકો. ભગવાન તો બિચારા એમ કહેતા હોય તમારા દખલોમાં હું તો છું. ઘરમાં કોઈને છોડતું નથી ને આમ નહીં થતું ત્યાં આ ચોથી ખોરી લાવે સ્ટેટસ ઉપર ચરાવે. આપણે જોઈએ ને તમે કીધું હો તમારું સારું થાય. આપણું ગ્રુપ હોય ને, આપણું ગ્રુપ મિત્રોનું ગ્રુપ હોય, ગમે તે આપણા આડોશી પાડોશીનું ગમે તે ગ્રુપ હોય, તો એ ગ્રુપમાં મારો એક તો નકારાત્મક વિચારોવાળો હોય ને હોય. તો એના મોઢે નકારાત્મક વિચાર હોય જ ભાઈ સાહેબ. હા, તમે ગમે તેટલું સારું કામ કરો. અમારા ગ્રુપમાં નકારાત્મક વિચારવાળો ભાઈ છે. એટલે અમારા એક બીજા મિત્રની હમણાં સગાઈ થઈ ને, એટલે કે સગાઈ કરીને શું ફાયદો કે અત્યારે તો સગાઈ થાય, લગ્ન થાય, કેટલા છૂટાછેડા થાય. એટલે જો તારા વિચારોમાં એ બિચારો હગાઈ ના કરે. ના, સગાઈ એટલે પવિત્ર સંબંધ બંધાવા જ્યારે જાય ત્યારે થતો મિલન એટલે સગાઈ એવું કહેવાય. તમે સમજી જાજો. અને આવા મિલનના ટાઈમે સાહેબ આપણે કોઈને એવું કહેવાય કે સગાઈઓ થાય છે, તૂટી જાય છે, લગ્ન થાય છે, છૂટાછેડા થાય છે. આવા ટાઈમે તો એવું કહેવાય કે તમે જિંદગીભર 100 વર્ષ સુધી, હું તો કહું છું 200 વર્ષ સુધી તમે જોડે રહો, ખુશ રહો, મજાથી રહો, આનંદથી રહો. આવું કહેવાય. પણ ના દેવરો ને આવું તો આવડે નહીં. તો કહેશે સગાઈઓ થાય, તૂટી જાય ને હાચવજો ને ફલાણું કરજો. અલ્યા તારે તો હાચવવા જવું છે. યાર આવા વિચારોવાળા માણસો આપણા જોડે હોય અને દરેકના ગ્રુપમાં હોય છે. કોઈ એકની નવાઈની વાત તો છે નહીં, પણ દરેકના ગ્રુપમાં હોય છે. એ થોડું પેલું શું કહેવાય, જોતો તો સાઈડમાં જવું પડે યાર. એક વસ્તુ હતી હવે બેઠો તો ને સારું કોઈક જર્જર થવા માંડ્યું. મેં કીધું શું જર્જર, કરંટ બરંટ આવ્યું બાઈક. એક ભાઈ હતા, એમની ઘરવાળી ખોવાઈ જતી. ઘરવાળી આમ તો બિચારાને જબરજસ્ત મારતી હતી. મનમાં તો પેલું એવું જ કહેતો હોય છે ખોવાઈ જ નાજી પાર આવ્યો. તાણ હું યાર બિચારું રોજ માર ખાય એના કરતાં તો સારું કે ત્યાં ભાઈની ઘરવાળી ખોવાઈ જતી હતી. હવે સમાજના દબાણે પોલીસ સ્ટેશનમાં ભાઈ ગયો, અરજી આપી, રિપોર્ટ આપ્યો કે ભાઈ મારી ઘરવાળી આ રીતે 4 દિવસથી ઘરે આવી નહીં, આમ તે ફલાણું ઢીકણું. બરાબર, કોઈ લઈને ના હઈ ગયો એવું નક્કી હતો. પેલા ભાઈને આપણે એવું ના કહેવાય. એ ભાઈને પોલીસ સ્ટેશનમાં દાખલો બધું આપ્યું, બધું કર્યું. પેલું શું કહેવાય, રિપોર્ટ લખાયો. પછી આ તો એક બીજો ભાઈ હતો ને કે ચલો આપણે છે ને છાપામાં આપીએ, કે છાપામાં કે આમની ભાઈની ઘરવાળી ખોવાની છે. તે પેલો ભાઈ કંટાળેલો હતો ને, તે એટલું એવું પેલો છાપવાવાળો હોય ને એમને પૂછવા આવ્યો પહેલાં કે ભાઈ તમારી ઘરવાળી ખોવાઈ ગઈ છે, તમે કયું ટાઇટલ આપવા માગો છો, એમ કે જે પેપરમાં દેખાય. પેલો કે મારી ઘરવાળી ખોવાઈ ગઈ છે તે એવું ટાઇટલ આપો કે જ્યાં રહો, ખુશ રહો, સલામત રહો, ને અમને હવે રહેવા દો, પાછો આવતો ના. પેલો કે આવું લખાતું હશે યાર, આવું લખાય, તમે પોલીસ કમ્પ્લેન. એ તો કે સમાજના ડરથી કરવી પડે. તો કે પેપરમાં આવું લખાય, અરે કે ઉડ લખાય ને હું ના લખાય, એ પાછી આવશે મારા એના નામના ધોકા.
એટલે એ જો રે સહી રે સલામત રે, હું એ રહું સલામત રહું, બે પોતપોતાની જિંદગી જીવીએ કે બહુ છે. તમે જોજો સોસાયટીની બહેનો મહેલાની બહેનો હોય ને, તો એમને બજારમાં શાકભાજી લેવાની એવું ગયું હોય ને, તો એમને ઘેટે પાછા વળીને ઊભા રહીને કે મોહલ્લાના બહાર થોડે દૂર જાંભામાં ઊભા રહીને વાતો કરવા, થોડી પંચાયત કરવા જેવો. હમણાં અમારી સોસાયટીની બે બહેનો હતી, બજારમાં શાકભાજી લેવાને ગઈએ છીએ, બરાબર. શાકભાજી લેવાને ગઈ, બજારમાં ટ્રાફિક હતું એટલે ક્યાંય ઊભું રહેવા મળ્યું નહીં. તે બે બહેનો બજારમાંથી શાકભાજી લઈને સોસાયટીના ગેટે આવીને ઊભી રહી, બરાબર. એટલે એમાંથી એક બેન હતી ને, એને બિચારી કહ્યું હો કે લાવો આપણે બેસીએ થોડી વાર. એટલે પેલો કે ના ના નહીં બેસું, કે મોડું થાય છે, 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 મોડું થાય છે ને મોડું થાય છે. આવું આવું કઈ કહીને બહેનોએ તમે જો તો 2.5 કલાક વાતો કરી છે. આવો કે લે જઈએ હવે મોડું થયું છે, નહીં બહુ મોડું થઈ ગયું, આ તો બહુ મોડું થઈ ગયું છે, એવું કરીને પાછી 15-20 મિનિટ વાતો ખેંચી. બહેનોને તો સાહેબ નિયમ હોય છે. હમણાં મારા મમ્મી બહાર બેઠા હતા ને, એક બેન આવ્યો, તમે જો તો એ બેન આવે એટલે મારા મમ્મીએ કીધું આવો અંદર આવો, ચા પાણીને કરી આવો, પાણી ચા બધું ચા બનાવું એમ, અંદર આવો. એટલે બેન કે ના 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 બેન કે પાણી પીવાનો એ ટાઈમ નહીં, બહાર ઉભા રહો 2 મિનિટ વાતો કરીને પછી હું એ જો મારું મોડું થાય, બહુ મોડું થાય, કે પાણી પીવાનો એ ટાઈમ નહીં, પાણી પીવાનો એ ટાઈમ નથી. આવું કહેવાવાળી બેને મારી મમ્મી જોડે 45 મિનિટ સુધી તાવડો જોડ્યો, પૂર્ણ કલાક. મમ્મી બિચારે કીધું કે આવો અંદર ચા પાણી ને કરી. ના ના કે પાણી પીવાનો ટાઈમ નહીં, ઘેરો ને પપ્પા બૂમા પાડશે કે મારે જવું જ છે, એમ કરી કરીને પૂર્ણ કલાક ખેંચો મારી માસી. બોલો માસી જતો યાર, મારી મમ્મીનું મન હતું એટલે માસી જ કહેવાય ને, હું દોત કાઢે. યાર મજાની વાતો છે બધી. પણ તમને એક મસ્ત વાત કહેવાની મારે, કે હું કલાકાર છું, તો મારા કલાકારના પદનું ક્યારેય અભિમાન ના આવવું જોઈએ મારી અંદર. પહેલી વાત તો હું કલાકાર છું, તો મારા કલાકારના નામનું અભિમાન ક્યારેય ના આવવું જોઈએ. કારણ કે કલાકાર ક્યારે હોય, લોકોનો સપોર્ટ હોય ત્યારે કોઈ કલાકાર બને, બરાબર. એવી રીતે તમે પણ, હું તો બધાને કહું છું કે ભાઈ તમારા પદનું તમને ક્યારેય અભિમાન રાખશો જ નહીં, રાખશો જ નહીં, રાખશો જ નહીં. તમે IPS છો તો પણ, કલેક્ટર છો તો પણ, PSI છો તો પણ, ધારાસભ્ય છો તો પણ, સાંસદ સભ્ય છો તો પણ, મોટામાં મોટી પદ ઉપર પદવી ઉપર છો ને તમે, તોય તમારી અંદર અભિમાન હોવું જોઈએ નહીં. ક્લાસ 1 અધિકારી હોય તોય. કારણ કે અભિમાન તો કોઈનું ટક્યું નહીં, ટકશે નહીં. આપણો એટીટ્યુડ લઈને મોઢા ચડાવીને ફરીએ તો આપણને એમ હોય કે લોકો અમારા વિશે કુલ વિચાર છે. કશું વાયરોય કુલ ના વિચાર છે. અમુક લોકો મોઢા લઈને ફરે ને એટલે એમને ત્યાં હોય કે આ લોકો મને કેવો કુલ સમજ છે. હું તો સમજુ જ ના, હું તો એમ જ કહું કે હારી ઉભેટ છે. એ કુલવાળી પર્સનાલિટી ને એ બધું મૂકો યાર. તમે કોઈકને સામે જઈને જતા હોય ને આમ કરો તો સામેવાળાને સારું લાગશે કે ના ભાઈ માણસ વ્યવસ્થિત છે. હવે તમે મોટા ગમે તેટલા મોટા પદ ઉપર છો, બરાબર, તમારા મોઢામાં ચડી ગયેલો લઈને ફરો કે આ તારી ઉભેટ છે, કે આવું જ કે લોકો. હંમેશા હું તો કહું છું હસતા રહેવાનું, મસ્ત રહેવાનું, સ્વસ્થ રહેવાનું. હસવા સિવાય જીવનમાં કંઈ છે નહીં. હસવામાં તમને જેવી મજા મળે, આનંદમાં તમને જેવી મજા મળે એવી ક્યાંય મજા નથી. તમારા પાસે રૂપિયા આવે ને તોય તમને આનંદ થાય. એટલે આનંદમાં જે મજા છે ને, આનંદમાં જે મજા, એવી મજા ક્યાંય નહીં. મોઢો ચડાવીને ફરીને કુલ બનવા જાઓ તો કોઈ સારું નહીં કે. એક ભાઈએ એમના ઘેર કૂતરો પાડેલો, કૂતરો. તે એમની ઘરવાળી હતી ને એને એમ થયું કે આજ કૂતરાને હું ઓટો મરાવું એમ બહાર. તેની ઘરવાળી તમે જો તો કૂતરો લઈને બહાર ઓટો મરાવવા નીકળી. તે પેલા ભાઈ અંદરથી બહાર આવ્યા, અરે કે શું કરે છે કે આ કૂતરો તારા હાથમાં નહીં રે. પેલી કે ના શું રે, પેલા તમે મારા હાથમાં નતા રહેતા, ખબર છે? મિસ્ટર યુ, તમે પણ મારા હાથમાં નતા રહેતા, આવા કેવા રહો છો કે મારા હાથમાં? પેલું કે ધીમે બોલ, સોસાયટીમાં ઇજ્જત ના કાઢ, ધીમે બોલ.
ધીમે બોલવાની વાત નહીં કે તમે હું કામ એવું કહો છો કે મારા હાથમાં કૂતરો ના રહે? આ કૂતરા જેવું મારા હાથમાં ના રહી કે તમારા જેવા હાથી એવું કહેવાય? હવે મને બોલાવશો નહીં, ગેડા જેવા માણસો હાથમાં રહેતા હોય. ગેડા જેવા એટલે કારણ કે પેલા ભાઈ એવા હાથી જેવા આમ થોડા એવા હતા, જાડા ને બાડા કે તમારા જેવા હાથમાં રહેતા હોય ને આ કૂતરું ના રહે કે? એટલે ભાઈ કે મારી માં તારી હાથમાં તો આથી દુનિયા રે, તું બંધ થઈ જાય ને હાથમાં ઘરમાં આવતી રહી, ઇજ્જત નહીં. અમારે ભાઈ મને લગ્નની જબ્બર ઉતાવળ ચડેલી, જબ્બર એટલે જબ્બર. મારો હારો કે પહેણી જ જવું બસ. એટલો બધો શોખ ચડેલો ને, એટલો બધો શોખ ચડેલો ને. આમ તો તમે ઘરમાં સાંભળ્યું હશે કે ભાઈ કોઈને લગ્ન ના કરવા હોય ને એટલે છોકરો ઘરમાં કે મારા હાલ લગ્ન નહીં કરવો, મારા હજી ભણવું છે, મારા હજી નોકરી લેવી છે. આવી રીતે તમે રિહા તો છોકરો જોયા હશે, પણ આ તો મારો હારો જેવી રીતે રિહા ખબર છે કે મારા લગ્ન કરવા છે, મારા લગ્ન કરવા છે. લગ્ન કરવા માટે રિહાઈ, બોલો લગ્ન કરવા માટે. તે આ તો અમે બધા મિત્રો પછી એક દારો એના બાપા હતા, એમને અમને એના ઘેર બોલાયા. ભાઈ મને અમન બધાને કે ભાઈ તમારો અનો લગ્ન કરવાની હજી એટલી બધી ઉંમર નહીં થઈ જઈ, 22 વર્ષનો જ છે, અનો કહો 25 વર્ષનો થાય. પણ અમે પેલા કહીએ કે ભાઈ 25 વર્ષનો થા, પછી માં ના એટલે ના મારા પહેણવું જ છે. કારણ કે ભાઈના લગ્નનું ભૂત શિખર ખબર નહીં ચોથી પણ બરાબરનું ચડેલું. એટલે મેં ખોનગી જઈને પૂછ્યું, મેં કીધું ભાઈ તને ચમ આટલું બધું લગ્નનું ભૂત ચડ્યું છે યાર, કોઈ તકલીફ બાપલી? મને કે ના યાર ગર્લફ્રેન્ડ બર્લફ્રેન્ડ કોઈ બનતી નહીં ને, હવે એટલે લગ્ન કરી લો કે. ઓ મેં કીધું એટલે લગ્ન કરવો છે, પણ મારો બેટો ગોઠતો જ નતો કે મારા લગ્ન કરવો જ છે. ત્યાં અમે બધા મિત્રો હતા, બધોએ નક્કી કર્યું. પેલા કાકાને કીધું એને પપ્પાને કે કાકા હવા મોને એમ લાગતો છે નહીં આપણો લગ્ન કરાવવાનું કરો. એને કાકો એને પપ્પા કે સારું. તેના પપ્પાએ તમે તો છોકરી ખોલી અને ભાઈનો લગ્ન કરાવી દીધો. ભાઈનો લગ્ન થઈ ગયો, ભાઈના લગ્ન છે આજે 3 વર્ષ થયો છે, 4 વર્ષ થયો છે, સોરી 4 વર્ષ. 2 અઢી વર્ષનું છોકરું છે અને અત્યારે ભાઈ એવા રેલા ખાઈ જઈ, એવા રેલા ખાઈ જઈ. જબ્બર હોય યાર જબ્બર. એના તો બૈરું એટલું ખતરનાક મળ્યું છે ને, ભૂખા કાઢે એવું બૈરું મળી જવું યાર. છૂટો વેલા ના પાડે છે. અમે એના લગ્ન પેલા કહેતા હો, અમે એના લગ્ન પેલા કહેતા કીધું ભૈલું હાલ હજી આપણે લગ્ન કરવાની ઉંમર નહીં, હાલ શાંતિ રાખો, સમય આવે તમારે લગ્ન થઈ જાય ને બધું થઈ જાય. અમે એમ કહેતા કે લગ્ન કરશો તો પછી નહીં સારું રહે. મને કે ના લગ્ન કરીએ ને એટલે તો કે ઘરવાળીનો પ્રેમ મળન ઓમ મળન. અત્યારે છુટ્ટી વાસંડી અને વેલાણ મળે છે, બોલો. પહેલા તો બહાર અમારા ભાઈબંધો જોડે બેહવા આવતા સાહેબ, એટલે કોઈ ટેન્શન નહીં, આમ ફ્રી માઇન્ડ આવવાનું, ભાઈબંધો જોડે ગમે તેટલા વાગે બેહવાનું. અત્યારે તો 10 ટકોરો પડે એટલે ઘેરથી ફોન આવી જ જાય, લે હેડો ખેડો. અરે મને તો ચાણે હસવું આવે ખબર છે. આયરે ભાઈ અમારા જોડે બેહવા આવેલા હોય ને, અમારા જોડે અમે બાર બધા મિત્રો હું પાર્લરે જઈને બધા બેહીએ. પાર્લરે અમે બેહેલા હોઈએ ને એટલે કાં તો અમના બૈરાનો ફોન આવશે, કાં તો અમના છોકરાનો ફોન આવશે. છોકરાનો ફોન આવે ને તો છોકરું એમ જ કે પપ્પા મારા માટે કુરકુરું લેતા આવજો હો, ને તમારા બાઇકની હવા કાઢી નાખે. પેલો કે મને તો બૈરું મળ્યું છે પણ 2 અઢી વર્ષનું છોકરું સારું હવા કાઢવાનું ધમકી હાલે છે. પછી એમની ઘરવાળીનો ફોન આવે ને તો એમની ઘરવાળી શું કે ભાઈબંધો જોડે બેઠા હોય, હવે છે તો આપણા બાજુમાં બેઠા હોય તો સંભળાય જ ને. એમની ઘરવાળી કે ભાઈ બેઠા હોય, ફોન આવે, શું કરો છો? બોલો કે બેઠો છું ભાઈબંધો જોડે. ભાઈબંધો જોડે બેઠા છો બરાબર છે, પણ આવતા ક્લિનિક પ્લસ શેમ્પુ લેતા આવજો, ક્લિનિક પ્લસ.
હમણાં તો મેં કહી દીધું, કીધું દિયોર અમે કહેતા હતા કે પૈણવામાં શાંતિ રાખો, પૈણવામાં શાંતિ રાખો. જો શાંતિ રાખી હોત ને તો અત્યારે આ કુરકુરીઓ ને ક્લિનિક પ્લસ લેવાના દાડા ના હોય. લગ્ન કરવો જરૂરી છે, લગ્ન કરવાની ના નહીં. લગ્ન તો કરવો જ પડે, આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમદાર, પરમદાર નહીં 100 મહિને, 100 મહિને નહીં 12 મહિને, 12 મહિને 2 વર્ષે. लगन तो करना ही पड़ेगा, रोटला खाने हैं तो लगन करना पड़ेगा ना. પણ અમુકને લગનનું બહુ નહીં હોતું અંદરથી કે પાણી જ જાઉં, પાણી જ જાઉં, પાણી જ જાઉં. એમને મારે ખાલી એવી નમ્ર વિનંતી કરવી કે અપીલ કરવી જે કરવી કે ભાઈ શાંતિ રાખો થોડી, બધું સમયસર થાય. તમે કહો મારા પાણી જ જવું છે, પછી તમને પહેણાઈ દઈએ પછી તમે હુરો. હમણાં એક છોકરી સ્ટેટસ મૂક્યું હતું, સ્ટેટસ સારું જોરદાર હતું યાર. જો અમુકનો તો સ્ટેટસ તમે જોયો હોય તો જોરદાર કરતા જોરદાર હોય આમ તો. પણ આ છોકરીનું સ્ટેટસ વધારે પડતું પેલું જોરદાર મને લાગ્યું, મને એવું લાગ્યું. પછી તો હું ના વિચાર. પણ એ છોકરી સ્ટેટસમાં એવું મૂક્યું હતું કે કોઈ પણ વ્યક્તિએ મને એક વખત ઉંમર પૂછવી હોય તો એને બીજી વાર ઉંમર પછી પૂછવાની નહીં. કોઈ પણ વ્યક્તિએ મને જો એકવાર ઉંમર પૂછી હોય તો એને બીજી વખત ઉંમર પૂછવાની નહીં, કારણ કે પહેલી વાર અમે જેટલી કીધી હતી અમને ખબર ના હોય. પહેલી વાર અમે તમને 25 વર્ષ કીધી હોય, બીજી વખત પાછા અમે તમને 22 વર્ષ કહી દઈએ, તમે ખોટો પડીએ. છોકરીઓની ઉંમર ના પૂછાય, છોકરીઓ નહીં, કોઈ પણ લેડીઝનો ઉંમર ના પૂછાય. એ જૂનો જાણીતો નિયમ છે. અને નિયમ ઉપરથી બીજું તમને કહું કે અમારે એક ભાઈના ઘરવાળી જોડે બહુ ઝઘડો થતો હતો ને, તે મેં એને શોર્ટમાં સમજાવી દીધો. શોર્ટમાં એટલે હાવ શોર્ટમાં સમજાવી દીધો. મેં કીધું ભાઈ જો તારી ઘરવાળી જોડે ચર્ચા કરવી, અને એની ઘરવાળી તો સાહેબ ભૂખા ખાઈ ન કેવી છે. અરે આ હમણાં પાડોશ વાળો બેન ઉપર બેસી જાય છે ને, તમે તો સાથી ઉપર પેલો શ્વાસ નતો લઈ શકતો. જબરજસ્ત પાડા જેવી છે યાર. હું કહું હવે તમને વિડીયો જોઈ જશે તો પાઈ થાય મારા. એ ભાઈને એની ઘરવાળી જોડે ઝઘડો બહુ થતો હતો, એટલે મેં શોર્ટમાં સમજાવી દીધો. મેં કીધું ભાઈ જો તું તારી ઘરવાળી જોડે ઝઘડો કરે છે ને ચર્ચાઓ કરે છે ને, એ ગૂગલની ટર્મ્સ એન્ડ કન્ડિશન બરાબર છે. ઘરવાળી જોડે ચર્ચા કરવી એટલે પેલી ગૂગલની ટર્મ્સ એન્ડ કન્ડિશન સમજવી. એમાં આપણે કોઈ કરવાનું ના હોય, ખાલી આઈ એગ્રી એમ કઈ નાખવાનું. ગૂગલની નહીં ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં આપણે કેવું આઈ એગ્રી આપી દઈએ, એ પેલા મેં આઈ એગ્રી રાખવાનું તો મજા આવશે, બાકી તો પત્યું. ભાઈ હતો હમણાં, એ ભાઈ એની કમ્પેરિઝન એક બાવજી જોડે કરતો હતો. બાવજી કાયેલા હતા, બાવજી કે બાવજી તમારા ના મારા શું ફરક છે કે તમે ખોપીઓ છો, અમે ખોપીએ છીએ. તમે કે સાધનો મેં જગ્યાએ બીજી જગ્યાએ જો તો અમે સાધનો મેં જગ્યાએ બીજી જગ્યાએ કે તમારા ને મારો કોઈ ફરક નહીં કે. બાવજીનું મગજ જ્યું. બાવજી કે મારો બેડો મારો ને એને એ ખરો ગણા. બાવજી હું પેલા એને એક ચાની દુકાન લઈ ગયા. ચાની દુકાન લઈ ગયા, 2 જણોએ ચા પીધો. તે પેલા બાવજી પૈસા આપવા ગયા ને, પેલું દુકાનવાળો ના પાડવા માંડ્યો કે ના ના બાવજી તમારા ના લેવાય, લે ઉપરથી 50 રૂપિયા મારા રાખો. પેલો જોઈને ચોક થઈ ગયો કે હા બરાબર. પેલો કે તો કે ઠીક છે પણ કે ચાલ વધો ના આવો, હવે એટલા 50 રૂપિયા તમને આપે કે બહુ મોટી વાત ના કહેવાય. બાવજી કે હારું તાર. બાવજી પછી આ તો રાત પડવાઈ હતી. બાવજી કે ચલો તાર હું આપણે સ્ટેશન ઉપર 2 જણા હોઈ જઈએ. પેલો કે ના ઊંઘાય. પેલા બાપજી પૂછ્યું કેમ ના ઊંઘાય? કે સ્ટેશન ઉપર હોઈ જાઉં, ઘેર બૈરું મારે. પેલા બાપજી કે તારામાં મારામાં જ રાત ફરક છે. હું સ્ટેશન ઉપર હોઈ જાઉં તો મારા કે ઘેરવાળી ઝઘડો કરવાની, મારા કે કોઈ મને મારવાની, અને તમે ઊંઘજો કેવા ખબર પડે.
ઊંઘો ખબર પડે કે ઘેરથી પેલી સાવરણી લઈને આવે કે નહીં આવતી. જેના તેના હાથી હરખમણીઓ કરવા માંડો છે કે તમારો મારો ફરક નહીં લાગતો, એ ફરક નહીં લાગતો. હમણાં જ હવાનો જ કિસ્સો કહું યાર. જો આજ સવારે મને એક મારો ભાઈબંધ ફોન કરીને ગાળો બોલતો હતો. ભાઈબંધ છે યાર, ભાઈબંધ ગાળોનો સંબંધ તમને ખબર છે. એ મારો બેટો મને ફોન કરીને ગાળો બોલતો હતો. હવે ફોન કરીને ગાળો બોલવાનું કારણ એક જ હતું, કારણ કે એનો આજથી મને 2 વર્ષ પહેલાં ફોન આવેલો એક છોકરી બાબતે. એટલે મેં ખાલી એમ કીધેલું, હા ભાઈ છોકરી મસ્ત હશે, લગ્ન કરી લે. હવે અત્યારે વાસ્તવમાં થયું છે એવું કે એ ભાઈના છોકરી એટલે એની ઘરવાળી જે પરણી ગયા મારા કહેવાથી એ ગોઠતી નહીં. એટલે પેલા કુંવર ફોન કરીને મને ગાળો બોલો, કારણ તો બોલી ના એક એટલે મને બોલો. હમણાં અમે એક જગ્યાએ બેઠા હતા શાંતિથી મસ્ત. તે એક ભાઈ મારા વિડીયોને બહુ જોતો હશે, તમારા જોડે આવ્યો. તે બિચારો છે ને થોડું તોતડું બોલતો હતો. તે મારા જોડે આવીને મને કે, અલે બબલુભાઈ તમે બબલુભાઈ થો ને. મેં કીધું હવે અલે લ્યા તમારા વિડીયો તો હું લોજ જોઉં છું યાર, લોજ એટલે લોજ જોઉં છું વિડીયો યાર. મેં કીધું થેન્ક યુ. આપણા જેવો માણસ હોય એના જોડે સામે એવું બોલીએ તો એને બિચારાને સારું લાગે. એટલે મેં એમ કહેતું થેન્ક યુ. બિચારો મળીને ખુશ થયો. પણ મને એને જતા એક પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન નોર્મલ જ પ્રશ્ન હતો. એ બિચારો એમ કહેતો હતો કે અલે બબલુભાઈ તમારા વિડીયો હું લોજ દઉં છું ને તો બધું બરાબર છે, પણ તમે તો લો છો. મેં કીધું હું? મેં કે તમે તો લો છો. મેં કીધું યાર અમે રબારી છીએ, અમે ગોગા મહારાજના ભગત વાળીના, તમે ના લઈએ કીધું એવું બધું. વાળીનાથના દીકરા કહેવાય, અમારે એવું લેવાય બેવાય નહીં યાર. મને એ તમે એમ નથી દેતો, તમે તો લો છો તો લેતા છો ને તે. મેં કીધું યાર હું નહીં લેતો છે, વાત કરું છું તું. પછી એક ભાઈ માં જોડે આવ્યો. મને કે બબલુભાઈ એમ નહીં કહેતો તમે છો લોસ, એમ નહીં કહેતો, એ એમ કહેશે કે તમે છો રોસ. મેં કીધું તો બરાબર યાર. મેં કીધું હું રહેવાનું સતલાસના, કોઈક દિવસ આવજો. માન કે વત્તે ચોત્તા સાહિત્ય ચોત્તા. હમણાં મારો એક ભાઈબંધ હતો. એ મને કે ખબર છે કે તારા માટે તો કે જીવ કાઢીને આપી દો, કે જીવ કાઢીને. મેં કીધું ઓહો, તારા માટે તો કે જીવ કાઢી ના લીધો ગોડા, હું વાત કરે છે. મેં કીધું જીવ બી કોઈ કાઢવો નહીં યાર, કોઈ શરીરને તકલીફ આલવી નહીં, એવી જીવ અમૂલ્ય છે. તારી માએ તને મનતાઓ કરીને એક તો લાયો છે. એ બધું જીવ નહીં કાઢવો. તું એક કામ કર, બેંકમાં પૈસા વૈયા પડે કાઢ્યા. જીવ હું કા કાઢવો પડે યાર? જીવ કાઢી દે મારો ભાઈબંધ જાય, તારા પપ્પાને તારો છોકરો જાય, તારા મમ્મીને તારો છોકરો જાય, જીવ કા કાઢવો પડે? બેંકમાં કોઈ પૈસા વૈયા પડે એવો કાઢે તો કોઈ કમાવા યાર. અમારે એક સોસાયટીનો ભાઈ છે, એનું નામ મસ્ત પાડેલું છે. મસ્ત નામ એટલે મસ્ત, એનું નામ છે ગઠિયો. સહી મારો બેટો ગઠિયો. તે ગઠિયો તમે જુઓ ને તો મારા જોડે આવ્યો. મને કે બબલુભાઈ આપણને કે જેવો તેવો ના સમજતા. મેં કીધું તને અમે નહીં સમજતા એવો અમે ગઢિયા. હા કે બબલુભાઈ આપણને જેવો તેવો ના સમજતા. આપણે છે ને ભવિષ્યમાં મુકાભાઈ અંબાણીને પાછળ પાડવાની તાકાત રાખીએ છીએ કે. મેં કીધું દિવસ તારા એક્ટિવામાં હરખા પગ પોકતા નહીં. તું કીધું પેલા એક્ટિવામાં હરખા પગ પોકાર અને પછી પેલા સોસાયટીના આપણા મુકેશભાઈ છે ને પ્રમુખ, એનું બાઇક પાછળ પાડીને બતાવે.
એક્ટિવામાં પગમાં અધર રહીને એક્ટિવા ચલાવે છે મારો બેટો ભય પરું એ રીતે અને કે છે મુકાભાઈ અંબાણીને પાછળ પાડ દઉં. આ વાતો આટલું બધું ફેંકવાનું મને અમુક લોકોને ફેંકવાની ટેવ હોય, અમુક એવું નહીં કહેતા, ઘણા લોકોને ફેંકવાની ટેવ હોય, એમને મોટી મોટી વાતો કરવા જોઈતી હોય, મોટું ફેંકવા જોઈતું હોય. તમે ફેંકો એનો વાંધો નહીં, પણ ફેંકવાની થોડી યાર લિમિટ હોય કે લિમિટ પ્રમાણે ફેંકવાનું હોય. આ તો ભાઈ જે દના દન આખો ખેતર વાઢી જ દોક્ષી. હમણાં એક ભાઈ કે મને ખબર છે કે બબલુભાઈ એક લગ્નમાં ગયેલો હતો. એ લગ્નમાં એક ભાઈ મારા જોડાયા. મને કે બબલુભાઈ આપણે છે ને કે ગીતાના બધા ઉપદેશો વાંચેલા છે, કે બધા ઉપદેશો વાંચેલા ને સાંભળેલા છે કે. મેં કીધું ઓહો હું વાત કરો યાર, તમે ગીતાના બધા ઉપદેશો સાંભળેલા? મન કે હા, આપણો ગીતાના બધા ઉપદેશો સાંભળેલા છે કે. મેં કીધું સરસ. થોડી વાર રહીને એક ભાઈ બીજો માં જોડ્યા. મેં કીધું યાર પેલા ભાઈ બહુ સારા ના કહેવાય યાર, એમને ગીતાના બધા ઉપદેશો સાંભળેલા છે. મને કે એ ગીતા હું એમને વોત જ નહીં આવડતું પેલા. તો મેં કીધું એરા એમ ચમ કહે છે કે મેં ગીતાના બધા ઉપદેશો સાંભળેલા છે? મન કે અરે એમની ઘરવાળી હતી ને એમનું નામ ગીતાબેન છે. હવે ગીતાબેન કેટલું સંભળાવે તમને ખબર? રાત દારો સંભળાય. હમણાં એક ઘરમાં છે ને એક પતિ ને પત્ની બે જણો જબ્બર ઝઘડતો હતો. જબ્બર એટલે જોરદાર ઝઘડતો હતો. તે ઝઘડો પતાવ્યો તો હતો જ નિયમ, પણ વચ્ચે પેલા એક ભાઈ એક લાઈનનો પ્રયોગ કર્યો. એક લાઈન ભાઈ જોરદાર બોલ્યા અને ઝઘડો તમે જો તો શાંત થઈ ગયો, એકદમ શાંત થઈ ગયો. ઝઘડો જોરદાર ચાલતો હતો ને પેલા ભાઈ ખાલી વચ્ચે એટલું બોલ્યા કે તું આટલી રૂપાળી છે એટલે ગમે તેમ બોલે. હા, આટલી રૂપાળી શું? આટલી રૂપાળી છે. ભાઈએ એટલું કીધું ને કે તું આટલી રૂપાળી છે એટલે ગમે તેમ બોલે. એટલે પેલી કે ના એવું નથી. પણ આ વાત ઉપરથી એક વાત તમને કહું કે જે ઘરમાં કોઈ પણ ઘર જે ઘરમાં બહેરાનો વખોણ થતો હશે ને એ ઘરમાં સાહેબ ઝઘડો નહીં થાય. તમે જોજો એટલું બધું. બહેરાનો વખાણ કરો ને તો તમારે ઝઘડો જ થાય જ નહીં. તમારે બહેરું ઝઘડો કરવા આવે ને તો તમારે થોડો એનો વખાણ ચાલુ કરી નાખવાનો. તમને અમુક ને બહેરો એવો હોય જેનો વખાણ થઈ એવો ના હોય તો એને એમ કહું તમારે ગપ્પા ઠોકવાનો પણ વખાણ કરવાનો. બરોબર છે.